હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 1 કોમ્પ્યુટર બ્રાન્ચ અથવા કોમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ફંડામેન્ટલ, જેને આપણે શોર્ટ ફોર્મમાં CPF કહીએ છીએ. તો આ જે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ફંડામેન્ટલ છે એમાં યુનિટ નંબર 1 તમારો જે છે એમાં કયા કયા ક્વેશ્ચન્સ તમારે રેડી કરવા જોઈએ જેથી મિડ એક્ઝામ હોય યા જીટીયુની એક્ઝામ હોય એમાંથી જ ક્વેશ્ચન આવે એ ટાઈપમાં આજે આ વિડીયોમાં તમને હું ક્વેશ્ચન અહીંયા આપવાનો છું વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના દરેક ક્વેશ્ચન્સ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે તો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેવાનું છે. પ્લસ વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 1 ના દરેક બ્રાન્ચ માટેનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. તમે કોઈ બી કોલેજમાં ભણતા હોય, કોઈ બી બ્રાન્ચની અંદર હોય, એમાં તમે જોઈન થઈ શકો છો જેથી તમને દરેક ઇન્ફોર્મેશન અમે તમને પ્રોવાઈડ કરી શકીએ. પ્લસ વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 1 કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર ડેલી લાઈવ લેક્ચરના કોર્સ અવેલેબલ છે જેની લિંક બાયોમાં મૂકેલી છે. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર, વિડીયોઝ લેક્ચર, ડેલી લાઈવ લેક્ચર, આ દરેક વસ્તુ આપણે આ કોર્સની અંદર ઇન્ક્લુડ છે. તો તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. કોર્સ પરચેસ કેવી રીતના કરવો છે એ જોવા માટે તમે નીચે લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો. પ્લસ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન અવેલેબલ છે, એની લિંકો બી બાયોમાં મૂકેલી છે. તો દરેક વસ્તુ તમે ત્યાંથી ઇન્ફોર્મેશન મેળવી શકો છો. હવે અહીંયાથી હું તમને જે ક્વેશ્ચન આપીને એટલા ક્વેશ્ચન તમારે યુનિટ નંબર 1 માં કરી લેવાના છે જેથી વિદ્યાર્થી મિત્રો મિડ એક્ઝામ હોય યા જીટીયુની એક્ઝામ હોય, આના બહારનો એક બી ક્વેશ્ચન તમારા પેપરમાં નહીં આવે એની હું તમને ગેરંટી આપું છું. ઓકે, તો જોઈએ કયા કયા ક્વેશ્ચન્સ તૈયાર કરવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપ્યું છે ડ્રો એન્ડ એક્સપ્લેન સિમ્બોલ ઓફ ફ્લો ચાર્ટ. સિમ્બોલ ઓફ ફ્લો ચાર્ટ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સિમ્બોલ ઓફ ફ્લો ચાર્ટ, ડ્રો અથવા સિમ્બોલ ઓફ ફ્લો ચાર્ટ પૂછી શકે છે. ઓકે, એના પછી એનો ઓરમાં કઈ રીતના આવી છે કે ડ્રો ઓલ સિમ્બોલ ફ્લો ચાર્ટ એક્સપ્લેન વિથ ડિટેલ્સ, એટલે તમને એના દરેક સિમ્બોલ તમારે ડ્રો કરવાના છે અને ડ્રો કર્યા પછી એને એક્સપ્લેન કરવાના છે સિમ્બોલ કઈ કઈ જગ્યાએ યુઝ થતા હોય છે એ પ્રમાણેના. ઓકે, એના પછી ડિફરન્ટ બિટવીન અલ્ગોરિધમ એન્ડ ફ્લો ચાર્ટ, શું છે ડિફરન્ટ અલ્ગોરિધમ શું છે અને ફ્લો ચાર્ટ શું છે એ સમજાવવાનું છે. બંને વચ્ચેનો ડિફરન્ટ શું છે એ ખાસ સમજાવવાનું છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી રાઇટ એન્ડ અલ્ગોરિધમ ટુ ચેક ઇવન એન્ડ ઓડ નંબર. એક અલ્ગોરિધમ રેડી કરવાનો છે, ચેક કરવાનો છે કે ઇવન નંબર છે યા ઓડ નંબર છે એ ચેક કરવા માટેનો એક અલ્ગોરિધમ તમારે બનાવવાનો રહેશે. એના પછી રાઇટ એન્ડ અલ્ગોરિધમ ફાઇન્ડ ધ નંબર ઓફ એન્ટર બાય યુઝર ઇઝ પ્રાઇમરી ઓર નોટ, કે આપ જે યુઝરે નંબર તમને એન્ટર કર્યો છે એ નંબર પ્રાઇમરી નંબર છે યા નથી એ ચેક કરવા માટેનો એક પ્રોગ્રામ તમારે એલ્ગોરિધમ બનાવવાનો છે. પછી ડ્રો ફ્લો ચાર્ટ, ફાઇન્ડ મેક્સિમમ ઓફ ગિવન 3 નંબર. 3 નંબર અલગ અલગ આપેલા હશે, એમાંથી મેક્સિમમ નંબર કયો છે એ તમારે ફાઇન્ડ કરવા માટેનો ફ્લો ચાર્ટ રેડી કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ફ્લો ચાર્ટ છે, અલ્ગોરિધમ છે, મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો. એના પછી ડ્રો ફ્લો ચાર્ટ, ફાઇન્ડ સમ ડિજિટ ઓફ ગિવન એન્ટર, ઇન્ટિગ્રેટ નંબર તમારે ફાઇન્ડ કરવાના છે. પછી ડિફાઇન પૂછી શકે છે. અલ્ગોરિધમ, ફ્લો ચાર્ટ, ડ્રો સિમ્બોલ છે, આઉટપુટ, ઇનપુટ અથવા પ્રોસેસ ડિસિઝન માટેના જે છે એ ડિસ્કશન માટે પૂછી શકે છે. એના પછી રાઇટ એન્ડ અલ્ગોરિધમ એન્ડ ડ્રો ફ્લોચાર્ટ ફોર કેલ્ક્યુલેટ સિમ્પલ ઇન્ટરેસ્ટ કરવાનું છે. સિમ્પલ ઇન્ટરેસ્ટ માટેનો તમારે એક સમજાવવાનો છે, ફ્લોચાર્ટ અલ્ગોરિધમ સમજાવવાનો છે. પછી ડિફાઇન ફ્લોચાર્ટ, રાઇટ ઇમ્પોર્ટન્સ ઓફ ફ્લોચાર્ટ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે શું શું ઇમ્પોર્ટન્સ છે ફ્લોચાર્ટના, શું ઇમ્પોર્ટન્ટ છે. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર વિડિયો લેક્ચર દરેક વસ્તુ આપણા કોર્સની અંદર છે બેટા. તો તમે ત્યાંથી કોર્સ ડાઉનલોડ કરી શકો, પરચેસ કરી શકો છો, અથવા આપણી એપ્લિકેશન છે www.iconengineeringtutorials.in ઉપર જઈ ત્યાંથી બી તમે આપણે કોર્સ પરચેસ કરી શકો છો, એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, જે દરેક વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. એના પછી જોઈએ ડિફાઇન અલ્ગોરિધમ, રાઇટ અલ્ગોરિધમ એટ ટુ ઇન્ટિગ્રેટ નંબર પૂછી શકે છે. પછી મેક્સિમમ નંબરના પૂછી શકે છે. ફ્લો ચાર્ટ છે, વેધર એન્ટર ધ હાઈ પોઝિટિવ નેગેટિવ 0 છે, અને ફ્લો ચાર્ટ સ્ટ્રક્ચર વિથ એક્ઝામ્પલ. તો આટલા ક્વેશ્ચન્સ તમારે ખાસ કરી લેવાના છે. 30 સુધીના ક્વેશ્ચન્સ રેડી કરી લો એટલે સમજી લો કે તમારો આખો યુનિટ નંબર 1 પરફેક્ટલી થઈ જશે. આના સિવાય એક્સ્ટ્રા કંઈ જ કરવું નહીં પડે વિદ્યાર્થી મિત્રો. તો આ બધા જ ક્વેશ્ચન રેડી કરી લેજો.
થોડું ચેન્જીસ આવી શકે છે ફ્લો ચાર્ટની અંદર મેક્સિમમ નંબરની જગ્યાએ મિનિમમ આવી શકે ઇવનની જગ્યાએ ઓડ આવી શકે બાકી લોજિક સેમ યુઝ થવાના છે તો ખાસ કરી લેજો બહુ ઇમ્પોર્ટન્ટ છે એક બી ક્વેશ્ચન છોડવાનો નથી તૈયારી આજથી સ્ટાર્ટ કરી લેવાની છે અને તૈયારી માટેના આપણા પ્લેટફોર્મ ઉપર અઢળક મટીરિયલ પડેલું છે દરેક વસ્તુ તમને પ્રોવાઈડ કરીએ છીએ યુટ્યુબ ચેનલના માધ્યમથી આઈએમપી પ્રોવાઈડ કરે છે એના સોલ્યુશન આન્સર ડેલી લાઈવ લેક્ચર આપણા એપ્લિકેશનની અંદર પર છે તો ફટાફટ જોઈન થઈ જશો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા ગ્રુપમાં ખાસ શેર કરશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો જેની લિંક બાયોમાં મૂકેલી છે અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત